જય શ્રી કૃષ્ણ મિત્રો. મારી આજની બપોરની થાળીમાં ફણગાવેલા મગનું શાક બનાવીશું. શીતળા સાતમમાં આપણે બનાવતા હોય છે એ જ રીતે. એના માટે મેં ફણગાવેલા મગ લઈ લીધા છે. મગને પલાળીને બીજા દિવસે તમે કપડામાં બાંધી દો તો સરસ આ રીતે 2 દિવસમાં ફૂટી જશે. હવે એનો વઘાર કરવા માટે આપણે એક કડાઈમાં 2 ચમચી તેલ લઈશું. 1 ચમચી જીરું, હિંગ અને કડી પત્તા નાખીશું. વઘારને સરસ સાતળી લઈશું અને ત્યારબાદ 8થી 10 કળી લસણ નાખીશું. એને ગુલાબી કરી લઈશું અને હવે 2 ડુંગળીને આ રીતે સ્લાઇસમાં કટ કરીને નાખીશું. એને પણ ગુલાબી કરી લઈશું. ડુંગળી ગુલાબી થાય એટલે થોડા લીલા ધાણા અને 1 ચમચી કસૂરી મેથી નાખીશું અને એને પણ તેલમાં બરાબર સાતળી લેવાનું છે. જુઓ, ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું. એને પણ સાતળી લઈશું અને ત્યારબાદ ધોઈને કોરા કરેલા ફણગાવેલા મગ નાખીશું. મસાલામાં હળદર, ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું, સ્વાદ મુજબ મીઠું, એકદમ સિમ્પલ મસાલા સાથે એને આપણે મિક્સ કરી લઈશું અને એને તેલમાં 2 થી 3 મિનિટ માટે આપણે સરસ સાતળી લીધા બાદ અડધો કપ પાણી નાખીશું. ઢાંકીને 4 થી 5 મિનિટ માટે એને ધીમા તાપે આપણે બધું પાણી બળી જાય ને ત્યાં સુધી એને રાંધી લેવાના છે. વચ્ચે વચ્ચે આપણે એને ફેરવતા જઈશું. તમે જોઈ શકો છો કે બધું પાણી બળી ગયું છે ને મગ પણ ચડી ગયા છે. હવે એમાં 1 ચમચી લીંબુનો રસ નાખીશું અને થોડા ધાણા લીલા નાખીશું અને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જુઓ, એકદમ સરસ આપણું ફણગાવેલા મગનું શાક બનીને રેડી થઈ ગયું છે. તમે ગરમા ગરમ રોટલી સાથે, ભાખરી સાથે અથવા એમનેમ ખાશો ને તો પણ બહુ ટેસ્ટી લાગે છે. આજે મેં પાપડી અને રીંગણનું શાક બનાવવાની છું. એના માટે તેલ લઈ લઈશું, અજમાનો વઘાર, હિંગ, કડી પત્તા નાખીશું, સાથે લસણ નાખીશું, સાતળી લઈશું અને ત્યારબાદ મેં અહીં પાપડી, રીંગણ, ટામેટાં અને લીલા મરચાં 2 સમાર્યા છે એ નાખીશું. ધાણા જીરું, મરચું, હળદર, મીઠું નાખીને બરાબર તેલમાં એને સાતળી લઈશું અને ત્યારબાદ થોડું પાણી નાખી કુકરનું ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર આપણે 2 સીટી મારવાની છે. એકદમ ઝટપટથી આ શાક બની જાય છે. જુઓ, બહુ રસો નહીં અને બહુ કોરું નહીં. એમાં લીલા ધાણા નાખીશું. સાથે મેં આજે જુવારના રોટલા બનાવ્યા છે. તમે બાજરીના કે ઘઉંની રોટલી પણ બનાવી શકો છો. રોટલા પણ બની ગયા છે. તમે જોઈ શકો છો રોટલો ફૂલેલો હોય તો જ મને સારો લાગતો હોય છે. અને હવે આપણે થાળી પીરસી દઈએ. તો સૌથી પહેલાં આપણે ફણગાવેલા મગને સર્વ કરીશું, સાથે પાપડી રીંગણનું શાક સર્વ કરીશું, સાથે જુવારનો રોટલો અને ડુંગળી ટામેટાં કાકડીનું સલાડ. અને આજે મને કેરી મળી ગઈ હતી એટલે કેરી સર્વ કરીશું, પાપડીને સર્વ કરીશું અને સાથે ઠંડી ઠંડી છાશ. તો તમને કેવી લાગી આજની વૈડાની રેસીપી અને મારી થાળી? ચોક્કસથી લખી જણાવજો. આવજો.